આજે 2 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્રનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે રવિવારે એકાદશી હોવાથી જીગર આવી ગયો ને વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે તે જોયું હતું. અને આજે પણ એ રામાનુજાચાર્યના શ્રી ભાષ્યની અંદર આપણે એ જે વિશિષ્ટાદ્વૈત જે છે તમારી પાસે હોડો આપણો ગ્રુપ ચલો એ વિશિષ્ટ રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય ચાલે છે. એમાં અદ્વૈત વેદાંતનું જે કંઈ એનો જે ખંડન કરેલું છે કે એનો જે નિરાશ કરેલો છે એના માટે આપણે સત્સંગી જીવનમાં 121મા શ્લોકમાં જે ભગવાને મતમ વિશિષ્ટા દ્વૈતમને ગોલોકદામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતમ એ જે 121મા શ્લોકનું જે કંઈ ભગવાને ભાષ્ય કહ્યું છે કેમ આ તો સત્સંગી જીવનમાં જે શિક્ષાપત્રી ચતુર્થ પ્રકરણમાં આવે છે અને એમાં આ શ્લોકનું જે ભાષ્ય જે છે તો એ ભાષ્ય હેઠળ શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈત વેદાંતની બહુ સારી ચર્ચા કરી છે. અને જે આપણે ગઈકાલે પણ જોતા હતા કે ભાઈ એ વિશિષ્ટાદ્વૈત મત શું કહે છે. તો વિશિષ્ટાદ્વૈત મત મુજબ આપણે ગઈકાલે જોયું કે ભાઈ વિશિષ્ટ રીતે જે અદ્વૈત એ ભગવાન પુરુષોત્તમ નારાયણ તો ભાઈ ભગવાન જે છે તેનું અદ્વૈતપણું છે. એટલે અદ્વૈતપણું કેવું તો ભગવાન જેવો સમાન એટલે સરખો બીજો કોઈ ધર્મી નથી. એટલે ભગવાન જેવા તો ભગવાન જ છે. ભગવાનને સમાન ધર્મી કોઈ નથી. હવે એનો અર્થ અહીંયા એવો નહીં લેવાનો કે ભાઈ ભગવાન જેવા એક ભગવાન જ છે કે ભગવાનને સમાન ધર્મી નથી એટલે બીજો કોઈ ધર્મી જ નથી એવું લેવાનું નથી. બીજા ધર્મી તો છે કેવી રીતે જીવ રહ્યા જ છે પણ એ ભગવાનને સમાન ધર્મી નથી એટલે ભગવાન જેવા ધર્મી નથી. કારણ કે ભગવાનમાં જે વિશિષ્ટ પ્રકારના ગુણો કયા છે અનંત કલ્યાણકારી ગુણો અને ભગવાન જે અનાદિકાળથી ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજો ભગવાન કોઈ દિવસ કોઈ દુનિયામાં આવવાનું નથી ને આવશે પણ નહીં. એટલે એક ભગવાન જેવા તો ભગવાન જ છે. એટલે વિશિષ્ટ રીતે ભગવાનનું અદ્વૈતપણું. અદ્વૈતનો અર્થ શું તો બેપણાનો અભાવ. તો એ વિશિષ્ટ રીતે ભગવાન જેવા તો એક ભગવાન છે એટલે વિશિષ્ટ રીતે અદ્વૈત એવું કહ્યું છે. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ બીજા જે કોઈ ધર્મીઓ જે છે એનો નિષેધ કરેલો છે કે એનો વિરોધ કરેલો છે. સમજો જ્યાં જ્યાં તમને અભેદ શ્રુતિ આવે તો અભેદ શ્રુતિની અંદર શું કહ્યું છે તો ભાઈ ભગવાન જે છે તે પુરુષોત્તમ નારાયણ જે કયા છે એનું અભેદપણે જ્યારે વર્ણન કરેલું છે તો એમાં પરમાત્મા પુરુષોત્તમ નારાયણને વિશેષૈક્ય એટલે શું તો વિશિષ્ટ પ્રકારના એક ધર્મી કયા છે. એટલે એમનામાં જે વિશિષ્ટ પ્રકારના લક્ષણો કયા એ ગુણો કયા એટલે એ એક વિશિષ્ટ પ્રકારના ધર્મી છે. તો એ ભગવાન જેવા એક ભગવાન જ છે એટલે ભગવાનને સહજાતીય કોઈ નથી. એટલે ચેતનોમાં ભગવાન જેવો કોઈ નથી પણ જળમાં પણ એટલે માયામાં પણ ભગવાન જેવું કોઈ નથી. કહેવાનું તાત્પર્ય શું છે કે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. પણ જ્યાં ભગવાન જેવા ભગવાન કયા છે અભેદ શ્રુતિમાં ત્યાં પણ બીજા ધર્મીઓનો નિષેધ નહીં કર્યો. એટલે જીવ અને માયા એ નથી એવી વાત નહીં કરી. નો ડાઉટ માયાને ધર્મી ના કહેવાય કારણ કે એને પ્રત્યક્ષપણું નથી. પણ જીવ જે છે એનો નિષેધ કર્યો નથી. એ ગઈકાલે જરા આપણે આ વાક્ય કહેવાનું રહી ગયું હતું. એકાદશી હતી થોડીક ઉપવાસને કારણે આપણામાં પણ એનર્જીનો પ્રોબ્લેમ થોડોક રહી એટલા માટે આ એક વાક્ય કહેવાનું રહી ગયું હતું. એટલે ગઈકાલે જે આ ચાલેલું આપણું કે ભાઈ ભેદ વચનોનો અનાદર કરીને સમગ્ર વિશેષોને અવિદ્યા કલ્પિત કહીને ગુણથી એટલે વિશેષણથી પણ સ્વદ્વિતીયતાને નહીં સહન કરીને નિર્વિશેષ એક જ તત્વને અભિમાને છે તે કોણ અદ્વૈતીઓ. તેઓને અદ્વૈત શ્રુતિઓના નિર્વાહ પ્રકારમાં અવિદ્યા જે અધિક ફર માટે રહે છે તો અદ્વૈતને બોધ કરનારી શ્રુતિઓનું ભેદ શ્રુતિને અનુસારે હાડ તો વિશેષૈક્યમાં જ છે. કારણ કે બ્રહ્મ સમસ્ત ચેતન અચેતનને વિશેષ્ય એક જ તત્વ છે. ચેતન અચેતન એ બંનેથી વિશિષ્ટ તત્વ પણ છે બ્રહ્મ એટલે ભગવાન છે. એટલે શું કહ્યું કે ભાઈ
અદ્વૈત શ્રુતિઓના નિર્વાહ પ્રકારમાં અવિદ્યા જે અધિક ફળ માટે રહે છે, તો અદ્વૈતને બોધ કરનારી શ્રુતિઓનું વેદ શ્રુતિને અનુસારે હાડ તો વિશેષ્યકમાં જ છે. એટલે વેદ શ્રુતિને અનુસાર એટલે શું છે? જ્યાં જીવ અને ભગવાનને અલગ અલગ કયા હોય ત્યાં. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં જીવ અને ભગવાનને અલગ અલગ કયા, એટલે એનો મતલબ એવો છે કે જીવ અને ભગવાન હકીકતમાં અલગ અલગ છે જ. અને એ ભેદ શ્રુતિમાં એનું નિરૂપણ કરેલું જ છે કે ભાઈ જીવ અને ભગવાન અલગ અલગ છે જ. અભેદ શ્રુતિમાં પણ જે અભેદપણું કહ્યું છે તે એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ જ્યારે એ પરમાત્મા અને જીવને અભેદપણે કયા હોય ત્યારે શું છે? તો કર્મ ફળ પ્રદાતા એ ઈશ્વર છે અને કર્મ કરનાર જે છે તે કોણ છે? જીવ છે. પણ વસ્તુતા એ જીવ અને ભગવાન કંઈ એક નથી. પણ હમણાં આજે જે શાસ્ત્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એકાદશ સ્કંદમાં પણ શું કહ્યું છે કે એ શરીરને વિશે બે પક્ષીઓ રહ્યા છે, એક જીવ છે અને બીજા ભગવાન રહ્યા છે. બંને ચેતન છે અને બંનેના ઘણા ગુણધર્મો જે છે તે એક સરખા છે. પણ એ ગુણધર્મો સરખા હોવાથી બંને એક સરખા થઈ જતા નથી. કારણ કે એ ગુણધર્મો જે છે એ સરખા ગુણધર્મોમાં પણ ઘણો બધો વિશેષ તફાવત છે. દાખલા તરીકે ચેતનત્વ જીવમાં પણ છે, પરમાત્મામાં પણ છે, જ્ઞાન ભગવાનમાં પણ છે, જીવમાં પણ રહ્યું છે. એટલે જાણપણું બંનેમાં છે, પણ બંનેના જાણપણામાં બહુ સવિશેષ ફેર છે. બરાબર? આપણું જાણપણું જે છે તે મર્યાદિત છે બદ્ધ અવસ્થામાં, અને જ્યારે જીવ મુક્ત અવસ્થાને પામે છે ત્યારે એના ધર્મભૂત જ્ઞાનનો આખા બ્રહ્માંડને વિશે વિસ્તાર થઈ જાય છે. પણ એ જ્ઞાનનો વિસ્તાર થાય છે, એ ધર્મી પોતે તો એક દેશસ્થ એક જે છે તેનો એ જ રહે છે, અણુપરિમાણ. ત્યારે ભગવાન જે છે તે તો ધર્મી પોતે જ અનંતકોટી બ્રહ્માંડમાં સર્વવ્યાપક છે. સમજો? હવે એવું સર્વવ્યાપક પણ ભગવાન સિવાય બીજા કોઈનું નથી. એમ આઈડિયા આવે છે? એટલે ભગવાન જેવો બીજો કોઈ સમાન ધર્મી નથી. પણ સમાન ધર્મી નથી એનો મતલબ એવો પણ નથી કે બીજા કોઈ ધર્મી છે જ નહીં. છે બીજા બધા ધર્મીઓ અલગ અલગ. એટલે બીજા ધર્મીઓનો નિષેધ નહીં કર્યો, પણ સમાન ધર્મીઓનો નિષેધ કરેલો છે કે ભાઈ ભગવાન જેવા તો ભગવાન જ છે. એટલે બ્રહ્મ સમસ્ત ચેતન અચેતનને વિશેષ્ય એક જ તત્વ છે. અને તે ચેતન એ ચેતન અચેતનની સત્તા તો બ્રહ્મના વિશેષણપણે જ છે. એટલે એ ચેતન ને અચેતન જે છે, જીવ અને માયા, એ બંનેની સત્તા જે છે તે બ્રહ્મના વિશેષણપણે જ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ બંને બ્રહ્મનું શરીર છે. ભગવાન આગળ એ લોકો સમસ્ત જે ચેતન અને અચેતન એટલે જીવ અને માયા જે છે તે કેવા છે? તો સંપૂર્ણપણે કેવા છે? પરતંત્ર છે. અને ભગવાન જે છે તે શરીરી છે અને સંપૂર્ણપણે સ્વતંત્ર છે. બીજું, ચેતન અને અચેતન જે છે એ બંને જે છે તે ભગવાનની ઈચ્છાને લઈને આ લોકમાં આવે છે અને આ લોક છોડે છે. ચેતન પણ હવે સમજો, દાખલા તરીકે તમારે આ લોકમાંથી પરલોકમાં જવું કે બીજા કોઈ લોકમાંથી આ લોકમાં આવવું, કે આપણો જન્મ થવો કે મરણ થવું, કે આ બધું કંઈ પણ આપણા હાથમાં કંઈ નથી. ત્યારે ભગવાનનું એવું નથી. ભગવાન તો સ્વતંત્રપણે આવે ને સ્વતંત્રપણે જાય. સમજો? આપણું તો જે પણ કંઈ છે આ લોકમાં અત્યારે પણ તે બધું ભગવાનને આધીન છે, આપણા કર્મોને આધીન છે, અને કર્મ ફળ પ્રદાતા ઈશ્વરને આધીન છે. બાકી દુઃખી કોને થવું છે આ લોકમાં? પણ તમે જ્યાં જોતા બધા દુખિયાના જ લોકો તમને દેખાય, સુખી તો બહુ ઓછા દેખાય. તો દુઃખ આપણે માંગતા નથી ને દુઃખ દોડતું આવી જાય. જે સુખ માંગીને થાકી જાય તો પણ માંડ આવે છે. બરાબર ને? અને બધા સુખી થવાની કામના કરે છે તો પણ બધા દુઃખી થાય છે. તો એનું કારણ શું છે? ભગવાને અનાદિ કર્મોનું ખાતું મૂકેલું છે જીવ જોડે, અને એ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એની સાથે ને સાથે જ રહેલા જ પાછા. આમ તેમ જરા પણ જતા નથી કે એવું થાય કે તમે કંઈ કરી નાખો ને એને ખબર નહીં પડી. પેલા સ્કૂલમાં પેલા માસ્તર જ્યારે આમ તેમ જઈને આપણે આમ તેમ ફાંફાની મારી લઈએ, એવું ભગવાનમાં નથી. એને બધી ખબર જ છે. એટલે આ જીવ અને માયા બંને ભગવાનના વિશેષણ છે અને ભગવાન એના વિશેષ્ય છે. વિશેષણ છે એટલે શું કહેવું કે ભાઈ લાલ ગાય, તો લાલ રંગને તમે એ ગાયથી જુદી નહીં કરી શકો. એટલે જીવ અને માયા જે છે તે ભગવાનનું શરીર છે, એટલે એ ભગવાન એના શરીરી છે, એના ધારક નિયંતા અને શેષી છે. એટલે ભગવાનથી કોઈ કાળે એ જીવ અને માયા છૂટા પડી જ નહીં શકતા. કોઈ એવું કંઈ હું કંઈ ભગવાનને યાદ નહીં કરતો, આમ છે તેમ છે, ફલાણું છે, ઢીમકું છે, એ ગમે એટલા દાવા કરે પણ તો પણ એ ભગવાનને છોડી નહીં શકે. ભગવાન એને ના છોડે. કેમ?
ભગવાનને કેવી રીતે છોડવાનો? ભગવાન એની અંદર જ રહેલા, તો એ કાં જવાનો? કેવી રીતે છોડે? સમજો, ભગવાન તમે ક્યારે છોડી શકો કે એ તમારાથી સંપૂર્ણપણે જુદું જ તત્વ હોય. હવે જુદું આમ જુદું છે, પણ આમ તમારી સાથે ને અંદર જ રહ્યું, તો તમે એને કાઢીને કેવી રીતે બહાર મૂકી દેવાના? બરાબર. એટલે જીવ અને માયા ચોક્કસપણે એ ભગવાનના વિશેષણપણે જ છે. જેમ શબ્દ આદિ ગુણોની સત્તા ગુણી આકાશ આદિના વિશેષણપણે જ છે, તેમ બ્રહ્મની સર્વાત્મતા અંતર્યામી બ્રાહ્મણમાં યસ્યાત્મા શરીરમ ઇત્યાદિથી સ્પષ્ટ વર્ણવી છે. આ આપણે સામે સમજેલા હતા કે ભાઈ આકાશ આદિ જે કંઈ કયા છે, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, બરાબર. તે શું કહ્યું કે ભાઈ આપણે જે કંઈ ગુણોની સત્તા જે છે, તેની શબ્દ આદિ ગુણોની સત્તા તે આકાશ આદિના વિશેષણ તરીકે છે. તો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, બરાબર. અને આ બાજુ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. હવે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે પહેલાં જે છે તે તન્માત્રા છે, બરાબર. પછી જે આવે છે તે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે છે તે શું છે? ગુણ છે. હવે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે છે તે ગુણ જે છે તે પોતે કોને આધીન છે? તો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એને આધીન છે, બરાબર. એક્ઝેક્ટ ઉલટું કરી દેવાનું. આ બધું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે ને, તો આ બાજુ એક્ઝેક્ટ ઉલટું કરી નાખવાનું. તમારે આકાશથી શરૂ કરવાનું, નીચેથી ચાલુ કરવાનું. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, એટલે આકાશ ઉપર, બરાબર. એ પ્રમાણે તમારે લેવાનું છે. એટલે હવે તમે આકાશ આ બાજુ લેવું, સમજો. પહેલો તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. હવે એ શબ્દમાંથી આકાશ નામનો જે પહેલો એ થયો, સમજો. હવે એ આકાશ જે છે, બરાબર, ભૂત જે આપણે કહીએ છીએ, એ આકાશ જે છે એનું જે ગુણ જે છે તે શું છે? તો આ બાજુ તમે જે કહેવું તો ભાઈ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, ને આ બાજુ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. તો આકાશની અંદર ફક્ત ને ફક્ત શબ્દ જ રહ્યો છે. શું રહ્યો છે? શબ્દ જ રહ્યો છે. તમે જો એવું કહે છે કે ગીતાજી જે ભગવાન બોલેલા તે અત્યારે બ્રહ્માંડમાં આકાશને વિશે મોજૂદ છે, ભગવાનના શબ્દોમાં જ અત્યારે પણ હાજર છે. કારણ કે તમે બોલેલા શબ્દો જે હોય છે ને તે બધા આકાશને વિશે જાય છે. તમને એવું લાગે છે કે શબ્દોની કોઈ વેલ્યુ નથી, બોલ્યા એટલે ઉડી ગયા. સમજો, આપણા બધા શબ્દો આકાશને વિશે જાય છે પાછા. હવે કારણ કે એ આકાશનું લક્ષણ છે, ગુણ છે, સમજો. જેનું જે લક્ષણ હોય ને તે એને જકડી રાખે. તમે જો પૃથ્વી પર કોઈ પણ પદાર્થ તમે ફેંકો એ પાછો પૃથ્વી તરફ જ આકર્ષાશે. કારણ કે પૃથ્વીનો પદાર્થ છે ને, પદાર્થ કોનો છે? પૃથ્વીનો છે, એટલે પૃથ્વી તરફ જ આકર્ષાશે, ગુરુત્વાકર્ષણ બંને કારણે. એમ આકાશ જે છે, સમજો, તેમાં શબ્દ નામનો જે ગુણ જે છે તે રહેલો છે, બરાબર. એ પ્રમાણે આકાશ પછી શું આવે? બોલો, ઊંઘી નહીં જાઓ અશોકભાઈ, ઊંઘવાનું મનાઈ જઈએ. આકાશ પછી શું આવે? બોલવા દો એમને, બોલવા દો તો ઊંઘ ઉડી જશે. આકાશ પછી શું આવે? પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. તો આકાશ પછી વાયુ આવે. તો એ વાયુ જે છે એની અંદર શું રહ્યું છે? તો શબ્દ અને સ્પર્શ બેવ રહ્યું છે. એક બીજું લક્ષણ વધી ગયું. કેવી રીતે? તમને સમજાવું. તમે જ્યારે વાયુ એટલે પવનમાં જાઓ તો ટ્રેનમાં બેસતો ને બારી ખોલજો તો પવનનો તમને અવાજ પણ આવશે, એટલે તમને શબ્દ પણ સંભળાશે અને એનો સ્પર્શ લાગશે. એટલે પેલો કહેશે બાજુવાળો, ઓ ભાઈ બારી બંધ કરો ને, ઠંડી લાગે. ઠંડો ગરમ બંને અનુભવાય છે. એટલે મારા ને બીજા વચ્ચે ઝઘડો જ થતો હોય, કારણ કે હું બારી પર એટલે હું બધી બારી ખોલલામ, મને બહુ મજા આવે અને મને અકળામણ બહુ થાય. મને ઠંડીમાં પણ ઠંડી નહીં લાગે, સમજો. અમારો ડિસેમ્બર મહિનામાં જન્મ થયેલો, એટલે અમને લોકોને ઠંડીમાં પણ ઠંડી નહીં લાગે. સુરતમાં બીજે લાગે ભાઈ, સુરતમાં અમને ઠંડી નહીં લાગે, કારણ કે સુરતમાં ઠંડી જેવું કંઈ હોતું જ નથી. અને આ લોકો આ છે પછી પેલો વિમલ બોર્ડ લખાવતા બધા શીકુડાઈ ગયા. આ લોકોને બહુ ઠંડી લાગે, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે આકાશ જે છે એમાં શબ્દ રહ્યો છે, તે જ પ્રમાણે એના પછી વાયુ જે છે એની અંદર શબ્દ અને સ્પર્શ બંને રહ્યા છે. પછી શું આવે? પૃથ્વી જળ તેજ, ભાઈ તેજ આવે. તો તેજમાં બીજું એક ઉમેરાય, શબ્દ સ્પર્શ અને રૂપ. તેજ જે છે તે તમે જોઈ પણ શકો, તેજ હોય એનું રૂપ હોય.
શબ્દ સ્પર્શ અને રૂપ થયું. પછી શું આવે? જળ. તો જળ એટલે પાણીની અંદર તમે જોજો તો શબ્દ સ્પર્શ રૂપ અને રસ હોય. સમજો. હવે તમે સમજો આ જે ઉમેરાય ને એનો મુખ્ય ગુણ અને બાકીના જે આગળના હોય ને તેના ગૌણ ગુણ. હું તમને છેલ્લે સમજાવવા કેવી રીતે. હવે છેલ્લે આવે પૃથ્વી. તો પૃથ્વીની અંદર એ બધા જ લક્ષણ રહ્યા, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. પણ ગંધ જે છે તેનું મુખ્ય લક્ષણ. ચોમાસામાં પહેલો વરસાદ પડે એટલે પૃથ્વીમાંથી તમને ગંધ આવશે. એટલે ગંધ પૃથ્વીનું મુખ્ય લક્ષણ. બાકીના ચાર જે છે તે ઉપરથી આવતા આવતા ગૌણ લક્ષણ, પણ લક્ષણ છે. એ જ પ્રમાણે જળ જે છે એનું મુખ્ય લક્ષણ રસ. એ જ પ્રમાણે જેમ જેમ તમે આગળ જાઓ તે એના મુખ્ય લક્ષણ થાય. જે છેલ્લું આવે તેનું મુખ્ય લક્ષણ. આ હું તમને એટલા માટે કહું છું કે આ યાદ રાખવાની બહુ સીધી ને સરળ રીત છે. મને કોઈ દિવસ હવે યાદ નહીં કરવું પડતું. સમજો, હું કંઈ બોર્ડ કંઈ મારી પાસે થોડું જ અત્યારે મને કેવી રીતે યાદ રહી ગયું. સમજીને કરે તો યાદ રહી જાય, ગોખી કરે તો યાદ ન રહે. એટલે જે ઓરિજિનલ શબ્દ હતો એ તન્માત્ર હતો. એ શબ્દમાંથી આકાશ થયો, આમ આકાશમાંથી પછી સ્પર્શ થયો, સ્પર્શ પછી ભાઈ શું થયું? આમ બાજુ પહેલું શું થયું? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એટલે બધા આમાં એકબીજામાંથી થતા થયા. હવે જે આ બાજુ આવ્યા, સમજો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, તો આખા જે પેલા આકાશમાંથી આવ્યા તે એ પ્રમાણે પછી આ બાજુ એના ગુણ. તો તન્માત્ર અને ગુણ અલગ અલગ છે. લોકોને સમજ આ નહીં પડતી કે ભાઈ તન્માત્રા શું છે અને ગુણ અલગ અલગ છે. તન્માત્રા શું છે એ પહેલાં સમજો. તન્માત્રા જે છે તે ગુણ જે છે એની કાચી અવસ્થા છે, કલીલ અવસ્થા, વચ્ચેની અવસ્થા કહીએ ને તે તન્માત્રા છે. હવે એ તન્માત્રા પછી જ્યારે એ પદાર્થ તત્વ આવી જાય પછી એના ગુણ પણ આવે. હવે તમે સમજજો, જે કૂવામાં હોય તે જ અવાડામાં આવે. એક મિનિટ લાવો, પેલું લાવો, હું તમને એકવાર પાછું સમજાવી દઉં. તમને બોલપેન લાવો, કારણ કે અહીંયા તમે લોકો હું બોલ્યા કરું ને તમે બધા ફાફા મારો છો, એટલે બધા આ પાડો છો પણ ખબર કંઈ પડતી નથી. 5% જ આવે. એ નથી આમાં, 50% આવે. એ નથી પાછું, એ બીજું છે. એ તમે પંચીકરણ કેવું. આ તન્માત્ર આપણે કહેતા નથી કે પહેલાં ઓમકાર થયેલો. આમ બાજુ આવી જાઓ મનીષભાઈ, કોઈ શરમ નહીં શીખવામાં, કોઈ શરમ નહીં શીખવામાં, કોઈ ઉંમર નહીં ને કોઈ શરમ નહીં. યાદ રાખજો, પ્રથમનું 12મું વચનામૃત છે તે ઘરે જઈને વાંચજો બધા. બહુ અઘરું છે, નહીં સમજ પડે એની ગેરંટી હું આપું છું. પણ નહીં સમજ પડશે એવું તમે પહેલાં માનશો ને સ્વીકારશો ને તો જ કાલે સમજ પડશે. જ્યાં સુધી એવું સ્વીકારશો નહીં કે મને નથી આવડતું ત્યાં સુધી એ આવડશે નહીં. પહેલાં એવું સ્વીકાર લેવાનું કે નથી આવડતું. બરાબર? પકડો મોટા ભાઈ. જો આ તન્માત્ર છે. હવે આ શબ્દમાંથી પહેલું શું થયું? બોલો ગોપાલભાઈ, શબ્દમાંથી પહેલું શું થયું? શબ્દમાંથી પહેલો આકાશ થયો. બરાબર? આ સત્સંગી જીવનમાં આખું આવે છે. હવે સમજો, આ આકાશમાંથી આ સ્પર્શ થયો છે. આઈડિયા આવે છે? આ આકાશમાંથી શું થયો? સ્પર્શ થયો. હવે એ સ્પર્શમાંથી શું થયું? બોલો અશોકભાઈ. વાયુ થયો. વાયુમાંથી શું થયું? રૂપમાંથી શું થયું? તેજ. તેજમાંથી શું થયું? રસ. રસમાંથી શું થયું? જળ. જળમાંથી શું થયું? ગંધ. ગંધમાંથી શું થયું? પૃથ્વી થઈ. આ 5 તત્વો થઈ ગયા. સમજો, આ તન્માત્રા છે. હવે આ તત્વ તરીકે જે આવ્યા ને, સમજો, એના ગુણ હોય. હવે આ આકાશ થઈ ગયો તો આકાશમાં ગુણ શું હોય? તો શબ્દમાંથી થયો છે આકાશ. તો જેનામાં જે તન્માત્રા હોય
તે એનામાં હોય ને હોય જ, યાદ રાખજો. કૂવામાં હોય તે જ અવાડમાં આવે. એટલે આકાશનો ગુણ શું છે? એટલે આપણે જે કંઈ શબ્દ બોલીએ છીએ તે બધા આકાશની અંદર શું થાય છે? તમારી ભાષામાં ડાઉનલોડ થાય છે, સ્ટોર થાય ત્યાં બધા. એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે ગીતાજી બોલ્યા છે તે કોઈને કોઈ જગ્યા પર છે તો વૈજ્ઞાનિકો શોધી રહેલા છે કે એના એ અવાજમાં પાછી આપણે ગીતાજી સાંભળવાની મળે. કારણ કે હજુ તો 5200-5300 વર્ષ જ થયા છે. એટલે એ અવકાશમાં ગમે ત્યાં છે એ શબ્દો. બાકી અવકાશમાં ઓમકાર સંભળાય છે. હા, તો ઓમકાર એ રેકોર્ડમાં આવે છે. સમજો. હવે આ શબ્દ જે છે તે તન્માત્રા જે છે, તન્માત્રા કાચી ફોર્મ્યુલા છે. કાચા આપણે કહીએ ને કાચી પાકી જે વસ્તુ કહેવાય તે છે, સંપૂર્ણ નથી. હવે આ ગુણ જે છે તે સંપૂર્ણ છે, આકાશનો ગુણ. એટલે આકાશમાં તમને આ શબ્દ દેખાય. હવે સમજો, આ આકાશની અંદર શબ્દ દેખાય, બરાબર છે. તો આ વાયુની અંદર તમે ટેકનિકલી વિચારો કયા ગુણ હોઈ શકે? શબ્દ અને સ્પર્શ. કેવી રીતે હોય? કારણ કે આ વાયુ છે એની અંદર આ શબ્દમાંથી આકાશ થયો, આકાશમાંથી સ્પર્શ થયો અને સ્પર્શમાંથી વાયુ થયો, બરાબર છે. તો સ્પર્શમાંથી વાયુ થયો છે તો આ શબ્દ અને સ્પર્શ બંને એનામાં હોવા ને. એટલે અહીંયા શું થઈ ગયું? હવે સમજો, આકાશનું મેઇન લક્ષણ જ શબ્દ છે, પણ સ્પર્શ જે છે સમજો, એટલે વાયુ જે છે એનું મેઇન લક્ષણ સ્પર્શ છે. એટલે તમે શું કહો? બહુ ઠંડો પવન લાગે. તમે એમ તરત પહેલાં એમ નહીં બોલશો કે પવનનો બહુ અવાજ આવે છે. તમને પવનનો અવાજ જોડે એટલો પ્રોબ્લેમ નથી, પણ તમને પવનની બહુ ઠંડો પવન લાગે. કારણ કે એનું મેઇન લક્ષણ શું છે? સ્પર્શ છે. સમજો, આ મેઇન લક્ષણ છે, આ ગૌણ લક્ષણ છે. લક્ષણ તો છે, આ ગૌણ થયું. કેમ? આ આકાશનું મેઇન લક્ષણ છે શબ્દ, પણ આ એની જોડે ઇન્ક્લુડ થયું છે. કારણ કે એની ઉત્પત્તિમાં એ પણ કારણ છે. શબ્દમાંથી આકાશ ને આકાશમાંથી શબ્દ. તો એ શબ્દમાંથી આકાશ થયો તો આકાશનો ઓલરેડી શબ્દ છે અને એમાંથી સ્પર્શ થયો છે. એટલે આ દાદો થઈ ગયો. આ બાપો છે તો આ દાદો છે. આઈડિયા આવી ગયો? આ યાદ રાખવાની બહુ સરળ રીત છે. એટલે તમે સત્સંગી જીવનમાંથી વાંચશો ને તો તમને નહીં સમજ પડશે, એની ગેરંટી આપે. કારણ કે આ અમે મથીને થાકી ગયેલા. અમે 8 જણા આવી રીતે સ્લેટ લઈને બેઠેલા અને બધા દોડતા હતા આમાં. ત્યારે પછી પકડ બેઠેલી. લગભગ 3 થી 4 કલાક પછી આ પકડ બેઠેલી કે આમાં આવું કહેવા માંગે. કારણ કે એમાં લખેલું ભલે છે પણ તમને સમજ જ નહીં પડે કે શું કહેવા માંગે. આપણા વિષય નથી ને એટલે સમજો. તમે લોકો નસીબદાર છો કે તૈયાર તગારે બેઠું મળી જાય. ચાલો, હવે આ વાયુમાંથી જે છે તે રૂપ થયું, બરાબર છે. હવે એ રૂપમાંથી જે છે તે શું થયું? તેજ થયું. તો હવે તેજમાં ટેકનિકલી તમે જોવા જાઓ તો શું હોવું જોઈએ? બોલો. અને રૂપ હોવું. હવે સમજો, આ શબ્દ, આ સ્પર્શ અને આ રૂપ, આ 3 ગુણ તેજના છે. એમાં તેજનો મેઇન ગુણ કયો થયો? રૂપ. કારણ કે તેજ જોજો એમાં રૂપ દેખાય. તમારે રૂપ જોવું હોય, હું તમને બધાને જોઈ શકું છું કે તમે મને જોઈ શકો છો અત્યારે. તેનું મેઇન કારણ શું છે? આ તેજ છે. આ બંધ થઈ જાય તો ખાલી આપણા બંનેનો અવાજ આવ્યા કરે એટલે શબ્દ સંભળાયા કરે, પણ રૂપ નહીં દેખાય. એટલે રૂપ જે છે તે શું છે? તેજ જે છે એનું મુખ્ય લક્ષણ છે. જોઈ લો, આ 2 ગુણ છે. કેમ? એની ઉત્પત્તિના કારણ બનેલા જ એટલે છે. સમજો, કારણ કે આ વાયુમાંથી રૂપ થયું ને રૂપમાંથી તેજ થયું. હવે જળ આવ્યું તો જળ જે છે તે કેવી રીતે? તેજ જે છે એમાંથી આ શું થયો છે? રસ, અને રસમાંથી જળ થયું છે. તો એ જળ જે છે એની અંદર તમે જોજો, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, આ બધું રહેલું છે. જોઈ લો તમે. જળમાં તમને ખડખડ અવાજ આવશે. શબ્દ છે એની અંદર. જળ ઠંડુ લાગે છે કે ગરમ લાગે છે કે વચ્ચેનું લાગે છે? સ્પર્શ છે એની અંદર. જળના રૂપ, મંદાકિનીનું જળ અલગ, અલકનંદાનું જળ અલગ, ગંગાજીનું જળ અલગ, બધાના જળ અલગ અલગ તમને રૂપ દેખાય. અને રસ તો એની અંદર કેવો રહ્યો છે? જળ પીશો એટલે હાસ શાંતિ થઈ જશે. એટલે રસ એનો મુખ્ય ગુણ. કારણ કે પ્રથમના 12માં લખ્યું છે કે તરસ જે છીપાવવા પણ અને જીવ પ્રાણી માત્રનું જીવન પણ એ કોને કારણે છે? તો જળને કારણે. બરાબર? પાણી નહીં પીવે તો ભલભલાની વિકેટ પડી જાય. આ જૈન લોકો પેલા 8 દિવસ 12 દિવસ 15 દિવસ પાણી પીવાનું બંધ કરી નાખે એટલે ભલભલાની વિકેટ પડી જાય. એટલે પછી કાળ ને ધર્મ બંને સાથે પામી જાય. બરાબર? ચાલો, હવે છેલ્લે આવે પૃથ્વી.
તો પૃથ્વી કેમાંથી? આ જળમાંથી ગંધ અને ગંધમાંથી પૃથ્વી થઈ છે. એટલે ગંધમાંથી પૃથ્વી થઈ એટલે પૃથ્વીમાં ગંધ તો હોવાની. એટલે પૃથ્વીના વિશે આ બધા રહેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને મેઇન એનો કોઈ લક્ષણ છે ગંધ. કેમ? કારણ કે ગંધ જે છે એને કરીને પૃથ્વી ઓળખાય. તરત જ ગંધ આવે જ જમીનની. જે ખેડૂતના દીકરા હોય એને ખબર પડી જાય કે આ મારી જે જમીન છે એની માટીનો ટુકડો છે. એટલે ગંધ એની મેઇન લક્ષણ છે. તો આ ચાર જે છે તે એની અંદર ઇન્હેરન્ટપણે રહેલા જ છે. એટલે આ જે કયા તે એના ગુણ છે. આ બધા જે છે તે શું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તત્વો જે કયા આપણે તે સ્થૂળ જે દેહમાં જે આપણા તત્વો આવેલા તે જ. અને આ જે છે તે તન્માત્રા છે. હવે આ તન્માત્રા જે છે એમાંથી આ તત્વો થયા છે. હવે જે તન્માત્રામાંથી જે તત્વો થયા એ તત્વોની અંદર એ તન્માત્રા જે છે તે ગુણપણે કરીને મુખ્યપણે રહ્યું. એટલે જે જેમાંથી થાય એનામાં એ હોય ને હોય. સમજો, તમારા દાદા કે દાદાના બાપા અત્યારે ભલે રહ્યા જ નથી પણ ડીએનએમાં તમારા એ રહેલા જ છે. એટલે એના અમુક આનુવંશિક લક્ષણ, તમારી દાદીના અમુક આનુવંશિક લક્ષણ અને બીજા જે કોઈ તમારા કુટુંબમાં હોય બધાના આનુવંશિક લક્ષણ આપણામાં થયા છે. તમે તમારા દાદાને જોયા કે ન જોયા પણ એના આનુવંશિક લક્ષણ તમારામાં હોય ને હોય જ થોડા. આ એ વાત છે. હવે સમજ પડી ગઈ તમને? હવે આમાં જે કહ્યું એ પ્રમાણે કે આકાશાદિક જે કોઈ કયા છે એના વિશેષણપણે આ બધા શબ્દાદિક થયા છે. હવે જો આ આકાશ છે તો એ શબ્દ, વાયુ જે છે તો શબ્દ અને સ્પર્શ, તેજ જે છે તે તો આ બધું કંઈ અધરપદન નથી પણ આને આશરે રહેલું. એમ જીવ અને માયા જે છે તે કંઈ અધરપદન નહીં રહ્યા. કોને આશરે રહેલા છે? ભગવાનને આશરે રહેલા છે. એટલે આ સમજાવવું જરૂરી છે. આ વિશિષ્ટતા દ્વૈત વેદાંત છે. ચાલો અશોકભાઈ, તમારું વચ્ચે લાવી દો. 10,000 ગણું એવું કંઈક ખરું નહીં, આમાં નહીં. એ તમે જે કેવું તે આ પૃથ્વી ઉપર જે પંચીકરણ જે છે એ આપણે જે પૃથ્વી પછી જળનું આવરણ, જળ પછી તેજનું આવરણ, આપણે આ પૃથ્વી પર જે રહ્યા છે ને એ પંચીકૃત પૃથ્વી. એટલે પંચીકૃત પૃથ્વી એટલે શું સમજો? દાખલા તરીકે આ પૃથ્વી જે છે તેમાં 50% પૃથ્વીનો ભાગ અને બાકીના જે 12.5% જે છે તે જળ, તેજ, વાયુ છે અને આકાશ. હવે તમે સમજો, આ પૃથ્વી પર જે આપણે રહ્યા છીએ તે પંચીકૃત પૃથ્વી છે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પાંચે પાંચ ભેગા છે. પણ એની પૃથ્વી તરીકે ઉક્તિ કે પૃથ્વી તરીકે એનો અવબોધ કે આપણે એને પૃથ્વી કેમ કહીએ છીએ? કારણ કે એના 50% છે. કેટલા ટકા છે? 50%. પછી એ પૃથ્વી પછી આવે જળ. તો એ જળની અંદર કેટલા છે? જળના 50% અને બાકીના જે બધા છે તે 12.5%. પછી આવે એના પછી તેજ. એમાં તેજના 50% અને પેલા બીજા બધા 12.5%. એ પ્રમાણે જે પ્રમાણ હોય તે પૃથ્વી પછી જળ, જળ પછી તેજ. હવે આમાં જે છે તે બધા એકબીજાથી 10 ગણા વધારે છે. આ પૃથ્વીનું આવરણ જે છે અસ્તાવરણ જે કહેવાય એની બહાર જે પેલું તેજનું આવરણ, પછી વાયુનું આવરણ, એ જે એકબીજાથી 10 ગણા વધારે છે. તે એ પંચીકૃત પૃથ્વીની તમે જે વાત કરો છો તે છે. સમજો, આ વસ્તુ જે છે તે સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થયેલી, સમજો, ત્યારે જે પહેલો આપણે કહીએ ને ઓમકાર નાદ થયો અને શબ્દ થયો, તે શબ્દ કયો? તે આ શબ્દ જોઈ લો, પહેલો શબ્દ છે. જો સમજ પડી ગઈ? આ એની વાત કરેલી. એટલે આ બધું સૃષ્ટિ પ્રકરણ જ ચાલે છે. આઈડિયા આવી ગયો? આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે આ કયા તે કેમાં આવે? આ બધું એ તમને કહી દઉં. જ્યારે મહતત્વ આવે, પછી અહંકાર આવે, પછી સાત્વિક, રાજસ અને તામસ પ્રકારનો અહંકાર આવે અને પછી જે 24 તત્વો આવે જેની અંદરથી વિરાટ નારાયણનો દેહ બને છે તે 24 તત્વની અંદર આ બધું આવી જાય. સમજો કે ભાઈ 24 તત્વોમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે છે, સત્વગુણોમાંથી શું બન્યું, રજોગુણોમાંથી શું બન્યું અને તમોગુણમાંથી શું બન્યું, તે એમાં જે કોઈ તમોગુણના કાર્યમાં ને બધામાં જે આવે એ આ બધું એમાં આવે, રજોગુણ ને તમોગુણના કાર્યમાં. એટલે એમાં જે કહ્યું તે કેવી રીતે આવ્યું ત્યાં મેં તમને સમજાવ્યું. પેલામાં તો લખી દીધું હોય કે આ પ્રમાણે 5 તન્માત્રા, તો એ 5 તન્માત્રા, તો એ 5 તન્માત્રા કેવી રીતે આવી? તો આ પ્રમાણે છે 5 તન્માત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પછી એ તન્માત્રામાંથી શું થયું? તો પહેલાં જે 5 જે તત્વો ગયા એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ના ગયા, આપણને ધારો તે છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈ પણ કાર્ય આપણી સનાતન સંસ્કૃતિમાં એવું નથી કે અધર પધર સીધું આવી ગયું ને કંઈ એની કોઈ આપણી પાસે સમજણ નહીં હોય કે અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય. આપણે ત્યાં દરેક વસ્તુનું અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ આવી રીતે જ થયું છે.
આપણે એને સમજ્યા નથી કે આપણે સમજાવવામાં આવ્યું નથી, તે આપણો પોતાનો વાંક છે, બીજા કોઈનો કોઈ વાંક નથી. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે કહ્યું કે ભાઈ શું કહ્યું કે જેમ શબ્દાદિ ગુણોની સત્તા ગુણી આકાશાદિકના વિશેષણ પણ જ છે. જોઈ લીધું? જો આકાશાદિકના વિશેષણ પણ, આ આકાશ છે એનું વિશેષણ પેલું શબ્દ જોઈ લો, બેઠા ને બેઠા શબ્દ જોઈ લો. આકાશાદિકના વિશેષણ પણ શબ્દ આદિકના જે કોઈ છે તેનું એમ કે ગુણ પણ છે. એટલે જે ગુણ જે છે તે એ ને આકાશ એનો ગુણી થયો. એ પ્રમાણે જે તમે ઉતરતા જાઓ વાયુ જે છે તેમાં શબ્દ અને સ્પર્શ રહ્યો, પેલામાં પેલામાં આ પ્રમાણે છેલ્લે સુધી આપણે સમજી ગયા. હવે તમે સમજો કે આ બધા જે છે તે આ વચ્ચેનાને આધારે છે ને એ બધા જે છે તે પેલા પહેલાં જે છે એને આધારે છે. સમજો? હવે તમે વિચાર કરો, ભગવાને આવા મોટા બ્રહ્માંડોમાં આટલી બધી રચનાઓ કરી છે અને આ બધી રચનાઓમાં જે ટ્રાન્સફોર્મેશન થાય છે, ટ્રાન્સફોર્મેશન એટલે એકમાંથી બીજામાં જે કન્વર્ઝન થાય છે, એ બધામાં એક નિયત કાળ નક્કી કરેલો છે. જેમ માતાના ઉદરમાંથી આપણે બહાર નિસરીએ તેમાં 9 મહિનાનો ટાઈમ કેવો કયો છે, એમાં ગાયનેકોલોજી જે ભણતા હોય એને ખબર હોય 3 ટ્રાઇમેસ્ટરમાં એને વેચવામાં આવેલું છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર. પહેલા ટ્રાઇમેસ્ટરમાં અમુક જ વસ્તુ થાય, બીજા ટ્રાઇમેસ્ટરમાં એને, ત્રીજું ટ્રાઇમેસ્ટર આખું બેસે અને પછી ત્રીજા ટ્રાઇમેસ્ટરની અંદર આખું બોડી અંદર બનવા માંડે અને 9 મહિના પૂરું થાય અને ત્રીજું ટ્રાઇમેસ્ટર જેવું પૂરું થાય એટલે આખું શરીર પેલું જે હોય તે અંદર બની ગયું. સમજો? લિંગ બધું થઈ ગયું અંદર ઓલરેડી. અને પછી એ માતાના ઉદરમાંથી એ ગર્ભ જે છે એમાંથી એ બહાર આવે, જીવ જે છે પોતાનું શરીર ધારણ કરી. હવે વિજ્ઞાને તો આ બધું અત્યારે શોધ્યું. સમજો? આ બધું આપણે ત્યાં ઓલરેડી પહેલેથી અવેલેબલ હતું. પુંસવનન વિધિ દ્વારા જેને બાળક જોઈતું હોય એમાં પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થાય તે પણ લખેલું છે કે ભાઈ પહેલાં 5 દિવસ જે છે કેના દરમિયાન તો બહેનો જે એમ કહે કે આપણા એમાં આવે માસિક ધર્મમાં આવે પછી પહેલાં 5 દિવસ એને સ્પર્શ વર્જ્ય અને સ્પર્શ નહીં કરવાનો પુરુષો. અને પછી 6મી રાત્રિથી શરૂ થાય જે 6, 7, 8, 9 તેમાં જે રાત્રે તમારાથી ગર્ભ ધારણ થાય તે બધા રાતના નિયમ બતાવેલા છે કે એ રાતના થાય તો પુત્રની ઉત્પત્તિ થાય, આમાં પુત્રીની થાય, આમાં પુત્ર, આમાં તેજસ્વી બાળક, આમાં શૌર્યવાળું બાળક, આમાં આમ તેમ, એ બધું લખેલું છે. એમાં કંઈ 14 કે 15મો દિવસ હોય રાત્રિનો ત્યાં સુધી એમ કહે કે ગર્ભ ધારણ થાય, એ પછી ન થાય કારણ કે પછી બીજી સાયકલ ચાલુ થઈ જાય. અમારા સાયન્સમાં એને ફોલિક્યુલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જે છે અને લેક્ટેટિંગ હોર્મોન્સ એમ કરીને 2 હોર્મોન્સ હોય તો પેલો બીજો જે છે તે ચાલુ થઈ જાય એટલે બીજી સાયકલ જે છે એની તૈયારી ચાલુ થઈ જાય. એટલે એ પછી જે કંઈ પણ તમારી ક્રિયા થાય પુરુષ અને સ્ત્રી વચ્ચે જે પણ કંઈ મેળાપ થાય તો એ મેળાપનો પરિણામ રૂપે ગર્ભધારણ નહીં થાય કારણ કે એ પછી બીજી જ્યારે માસિક ધર્મની સાયકલ આવે તો એમાં એ બધું બહાર નીકળી જાય. આ બધી વિધિ આપણે ત્યાં પહેલેથી લખેલી છે, પુંસવનન વિધિ. ગર્ભ સંહિતા નામનો આખી જે સંહિતા લખી છે નારદજીએ, એમાં બધી જ આપેલી છે, બધામાં જ છે. નારદજી આપેલી છે, આખી સંહિતા જ એના માટે આપી છે. આપણામાં ઘણા બધા પુરાણોમાં વાત છે. બરાબર? એટલે આ પ્રમાણે બધી વાત કરેલી છે. ચાલો, એટલે આકાશ આદિકના વિશેષણ બને છે તેમ બ્રહ્મની સર્વાત્મતા અંતર્યામી બ્રાહ્મણ. અંતર્યામી બ્રાહ્મણ શું છે? ઉપનિષદ છે. તેમાં યસ્યાત્મા શરીરમ ઇત્યાદિકથી સ્પષ્ટ વર્ણવી. એટલે ભગવાન જે છે એ શું કહ્યું? એની સર્વાત્મતા એટલે દરેક જીવની અંદર એ પરમાત્મા પોતે આત્માપણે કરીને ધારક નિયંતા અને શેષીપણે રહેલા છે. અંતર્યામી બ્રાહ્મણમાં યસ્યાત્મા શરીરમ એટલે યસ્ય વત્તા આત્મા વત્તા શરીરમ. યસ્ય એટલે આ શરીર એટલે આપણે, એટલે આત્મા એટલે આપણે, અને શરીરમ તો કોનું શરીર? તો ભગવાનનું શરીર. એટલે આપણે બધા જે છે તે ભગવાનનું શરીર છે. એટલે ભગવાન આપણા શરીરી છે. હવે ભગવાન આપણા શરીરી હોય તો ટેકનિકલી એ ભગવાન જે છે તે જ આપણા ધારક નિયંતા અને શેષી થાય. એટલે આપણે કોઈ રીતે સ્વતંત્ર નથી. સમજો? આ ભાઈ અને હું બંને વર્ષોથી વિચારી રહેલા છે કે આપણે બંને કંઈક 100-200 કરોડના માણસ બની જઈશું અમારી બુદ્ધિ પ્રમાણે, અને અમારી બુદ્ધિ પ્રમાણે અમે હોવા પણ જોઈએ. હું કંઈ વધારે પડતા શબ્દ નહીં કહેતો, આનું પણ કહેવું ને આનું પણ કહેવું. આરામથી જે લોકો મારી જોડે રહેતા હશે એને ખબર પડી જશે કે આને 100-200 કરોડ કમાવા ઇઝી વાત છે. હું હકીકત કહું છું, મને કંઈ ખોટું નહીં લાગતું, પણ મારે કંઈ તમને બેને કહેવું નથી. તમને કંઈ આમાં હકીકત અમારા બંનેની કહેવી નથી તો તમને લોકોને અમારા બંનેની હાલત પર ખોટું હસવું આવશે. એટલે અમે અમારું પોતાનું જ નામ બગાડવા નહીં માંગતા, એટલે જેટલી ઇજ્જત બચેલી જેટલી રાખીએ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમારી પાસે બુદ્ધિ છે એટલે એનો મતલબ એવો નથી કે તમે બુદ્ધિશાળી છો એટલે તમારી પાસે સત્તા કે રૂપિયા પૈસા કે સુખ આવી જાય. બુદ્ધિ ઇનહેરન્ટ વસ્તુ છે અને સુખ અલગ વસ્તુ છે.
સુખ તમને તમારા કર્મોને આધીન છે. સમજો, પેલા લોકો જે પેલા જૈન લોકોના પેલા બોર્ડ આવે છે એમાં જોજો કે તમે જે સુખી થાવ છો એ તમારા સુકૃતને આધીન છે. જો બુદ્ધિશાળી વ્યક્તિ જ સુખી થતો હોય તો તમે જોજો દુનિયામાં જેટલા પણ બુદ્ધિશાળી હશે ને એમાંથી 80% લોકો દુઃખી હશે. સોક્રેટિસ દુઃખી, મિર્ઝા ગાલિબ દુઃખી, બધા તત્વચિંતક તમે જેટલા પણ સેન્ચુરીમાં જે થઈ જશે હા, જેટલા બુદ્ધિશાળી વ્યક્તિ તમે જોઈ લો ટોપ ક્લાસ, બધા જ દુઃખી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ બધા જે હતા ને એ બધાને છેલ્લે ઘર ચલાવવા માટે મહિનાને એન્ડમાં પૈસા નહીં રહેતા હતા. બધા બુદ્ધિશાળી લોકો, બધા બધું બહુ મોટું મોટું શોધી નાખે, પણ એ લોકોને આર્થિક રીતે એટલી સદ્ધરતા નહીં હતી. એટલે બુદ્ધિને તમારા સુખ જોડે કે રૂપિયા પૈસા જોડે કોઈ લેવા દેવા નથી. હવે કોઈ એવું રૂપિયા પૈસા આવી જાય ને કદાચ આ લોકમાં તો સુખી હોય ને એવું સમજવા માટે કે હું બહુ બુદ્ધિશાળી છું, તો સોરી, એને જે સુખ કે રૂપિયા પૈસા મળે તેના સુખને કારણે, એના સુકૃતને કારણે મળે. એટલે ભગવાન શું છે? કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તમને, તમે જે ક્ષેત્રમાં જે રીતે જે કર્મ માટે, જે કર્તવ્ય કરવા માટે જે કર્મ કર્યું હોય એ રીતે જ ફળ આપે. તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજો. આ પહેલાં સમજવાની બહુ જરૂર છે. લોકો બોલે છે 4 પુરુષાર્થ 4 પુરુષાર્થ, પણ લોકોને સમજતા જ નથી આવડતું. એમાં તમે જે ધર્મનું પાલન અર્થ માટે કરો ને તો આજે નહીં ને જન્માંતરે તમને અર્થ જ મળશે. સાંભળો બધા, સુનિલભાઈ ખાસ, આપણે નહીં સમજતા. તમે જે ધર્મનું પાલન અર્થ માટે કરશો તો તમને એ અર્થ જ મળશે. તમે જે ધર્મનું પાલન, લક્ષ્મીજી સંધ્યાકાળે વિચરતા હોય, તમે જે ધર્મનું પાલન તમારી કામના પૂરી કરવા માટે કરશો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, બરાબર, આપણા જે એક મોટા વ્યક્તિએ કરાવેલો, તો એને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. તો એણે ધર્મથી જે પુત્રની પ્રાપ્તિ કરાવી તો એને એ પ્રાપ્તિ થઈ જશે. તો જે ધર્મનું પાલન કામના માટે કરશો તો એ તમને કામના પૂરી આપનારો જ થશે. સમજો. પણ તમે જે ધર્મનું પાલન અર્થ અને કામના માટે નહીં ને સીધા મોક્ષ માટે કરશો તો એ જ ધર્મ તમને તમારો મોક્ષ આપનારો, આ જન્મ મરણનો જે ફેરો છે એ મટાડનારો તમને તમારો થશે. જો તમારા કર્મમાં કોઈ ફેર નથી, તમારે કર્મ એનું એ જ કરવાનું છે, તમારા ભાવમાં ફેર. સમજો, તમે કોઈને 50 રૂપિયા દાનમાં આપ્યા, 5 વ્યક્તિએ આપ્યા, પણ 5-5નો ભાવ જુદો છે. એકે એટલે આપ્યા કે બિચારો દુઃખી છે, ભગવાનની આજ્ઞા છે, ભગવાને મને દીધું છે ને, દેની નેકી કર દરિયા મેટા, તો એનું એ સુકૃતના ખાતામાં બંધનકારીમાં નહીં લખાયું. એને શું ભગવાનની આજ્ઞા છે, ભગવાને મને 4 ને બદલે 20 દીધા છે તો હું આને અડધું આપું તો કંઈ મને ફરક નહીં પડતો, ભગવાન રાજી થશે એમ ભગવાનને રાજી કરવા માટે એ કરે તો એના માટે એ સુકૃત બંધનકારી નથી. પણ બીજો શું કહે છે કે લાવની આજે આને આપું છે તો ભગવાન તો જોઈ જ રહેલા જ ને, મારા ખાતામાં જમા થશે તો એના બદલામાં મને પણ કંઈ સુખ મળશે. જેવું એવું વિચારે કે મને પણ સુખ મળશે એટલે ગેરંટેડ એના માટે બંધનકારી થઈ ગયું. પછી એને એ સુખ ભોગવવું જ પડે. એ સુખ ભોગવવા પણ અહીંયા આવવું પડે, કાં સ્વર્ગલોકમાં જવું પડે. કર્મ એનું એ જ છે, ધર્મ એનો એ જ છે. સમજો, એ તમે અર્થ માટે કરશો તો અર્થ મળશે, કામના માટે કરશો તો કામ મળશે, અને મોક્ષ માટે કરશો એ નિષ્કામ કર્મયોગી સર્વથી શ્રેષ્ઠ કયો, એને જ જ્ઞાની કયો, એને જ એકાંતિક કયો, એને જ ધર્મવાળો કયો, એને જ ભગવાનનો ભક્ત કયો, એને જ શ્રેષ્ઠ કયો, એને જ ભગવાને પોતાનો આત્મા કયો ગીતાજીને. અને ભગવાને ત્યાં સુધી કહ્યું એનામાં ને મારામાં કોઈ ફરક નથી, એ તો મારો આત્મા છે. એટલે એ જ્ઞાનીને શ્રેષ્ઠ એટલે કહ્યું કેમ? એ કોઈ પણ કર્મ કરે છે, ધર્મ સંબંધી કોઈ પણ કર્મ કરે છે તે બધું શું? કૃષ્ણાર્પણ. નેકી કર દરિયા में डाल, નેકી કર દરિયા में डाल. એ પોતે ગમે એટલો અત્યારે દુઃખી હોય પણ એ ભગવાન પાસે એવું પણ નથી ઈચ્છતો કે ભગવાન મને મારા કષ્ટમાંથી બહાર કાઢે. એની એવી ઈચ્છા જ નથી હોય. અને ધીરે ધીરે એક વસ્તુ તમને કહી દઉં, એને એ આઇસોલેટેડ થઈ જશે. આઇસોલેટેડ એટલે એકલવાયો થઈ જશે. કેમ એકલવાયો થશે? સમજો, નરસિંહ મહેતાનું મેં આજે જ ચરિત્ર સાંભળ્યું. એના જે છોકરાના લગ્ન દરમિયાન ભગવાન પોતે આવેલા, સમજો, અને ભગવાને, હવે નરસિંહ મહેતાને તો બધા જ જાણે, ભગવાને કેટલી વખત 52 વખત મદદ કરી. હવે એ કંઈ બહુ મોટી વાત નથી, એ તો ચરિત્ર બધા જ જાણતા હોય. પણ એ એનો દીકરો પરણીને આવ્યો અને એના દીકરાને હજુ પાણનું પણ ન બંધાયેલું, એટલે એના ઘરમાં ગર્ભધારણ પણ એની વહુને ન થયેલું, એ પહેલાં એણે દેહ છોડી દીધો. સામલદાસ
એના પત્નીએ પણ દેહ છોડી દીધો. નરસિંહ મહેતાની દીકરી હતી, તે એના પતિનું ઘર છોડીને એના પપ્પાની બાપાની નરસિંહ મહેતાની સેવા કરવા ચાલ્યા આવ્યા અને કદાચ એ પણ પછી દેહ છોડી દીધો. નરસિંહ મહેતા શું કહેતા હતા ખબર? ભલું થયું બાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. હવે હું તમને કહું, આવી અહીંયા આપણે ત્યાં મંદિરે આવે છે એવા કેટલા ગ્રહસ્થની સમજણ છે કે જે એના દીકરો જુવાન જોત મરી જાય, એની ઘરવાળી ચાલી જાય, એની દીકરી ચાલી જાય ને એ એકલો અહીંયા જીવે અને એ શાંતિથી સાધુઓ જોડે ભજન કરે અને ભજનમાં આવું ગાય કે ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. અને ભગવાન એને પાછા બધા પરચા બતાવે છે કે આ બધા જેને હું ઉચકું છું તારી પાસેથી, આ બધા મારા ધામમાં મારી સેવામાં આવે છે. અને એક એકને ભગવાને પોતાની સેવામાં લીધેલા અને ભગવાન એને કહેતા પણ હતા કે આ બધા તારા સંગે કરીને બધા ભજનવાળા થયા, તારી જોડે જોડાયેલા છે અને બધા ભજન કરતા હતા, એટલે એક એક કરીને હું બધાને ઉચકી લઉં છું. હવે છેલ્લે તારો નંબર લાગશે. હવે એ વ્યક્તિની સમજણ કેટલી ઊંચી કે એક એક કરીને બધા જાય તો પણ એને ભગવાનનો જરા પણ અવગુણ નથી કે એ ભગવાનને એવી ફરિયાદ પણ નહીં કરતા કે આ બધાને કેમ લઈ જવું, મેં તમારું શું બગાડ્યું, કોઈને તો રાખો મારા માટે. એવું એમ કહીશ કે સારું, એટલે એ આઇસોલેટેડ થઈ જશે. આઇસોલેટેડ એટલે એ એકલો થઈ જશે. કેમ એકલો થશે? કારણ કે એ ભગવાનનો સૌથી પ્રિય જીવ છે. એટલે ભગવાન એના ને પોતાના વચ્ચે, એટલે એ જીવ અને પોતાના વચ્ચે જે આ માયાનું અંતર જે છે, આ બધા સંબંધીઓ થકી કે એના થકી જે કંઈ છે તે બધું કાઢી નાખશે. શ્રીજી મહારાજે આના માટે વચનામૃતમાં એક શબ્દ વાપરો છે. કયો શબ્દ બોલો? હા, યો તો એસા. સમજો એવો શબ્દ પકડો, બરાબર આ જ શબ્દ હું કહેવા માંગતો. ચોખા જેવો ચોખ્ખો કરીને અમારા ધામમાં લઈ જઈશું. બરાબર? એટલે એક પગ અહીંયા ને એક અક્ષર ધામમાં એમ બોલવાનું બહુ સરળ છે. બાકી હે પ્યાર કરના ખેલ નહીં है बच्चों का, तेल निकल जाता है अच्छों का. ભગવાન જે દિવસે કસોટી કરે છે ને, હા, ત્યારે ભાગવતજીમાં કહ્યું છે કે એક 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 કરીને બધું ભગવાન તમારી પાસે લઈ લેશે. માયાનું બધું તમારી પાસે લઈ લેશે. પછી ભગવાન કહેશે એ બેટા તું और ये बेटा मैं अभी देखता हूँ किसमें कितना दम है. સમજી ગયા? એટલે એ પરમાત્માનો બહુ મોટો ઉપકાર માનવો કે આપણા જે માયાના જે કોઈ સંબંધીઓ છે તે એક એક કરીને લઈ લે છે. કેમ? જો એ હયાત હોય તો આપણે આસક્તિ એ જાતે તાળવી પડે, પણ એ હોય જ નહીં તો ભગવાને તમારી પર કરેલી એ કૃપા છે. પછી પેલો રડિયા કરે બેઠો બેઠો એ મરી ગયું તો પછી એ મૂર્ખ માણસ છે, હજુ એને સાર અસારનો વિવેક નથી. પછી આમાં બાપા જેવું લઈ જા, નીકળી ગયા તો લઈ જા એવું પડે. એ બાબતમાં મારા બાપા છે બોલાય નહીં. કોઈને એવું લાગે કે પોતાના બાપાના પોતે જ વખાણ કરે છે, પણ હું સેલ્યુટ મારું. ભાઈ બા ગયા તો મારો ભાઈ કે પપ્પા તો કંઈ બોલતી નથી, લઈ જા, નીકળી ગઈ છે. એ સ્મશાન પણ નહીં ગયા પોતા. અને એક ટીપું એની આંખમાંથી પડ્યું નથી કે મારી ઘરવાળી ગઈ, શાંતિથી ભજન કરવામાં ગઈ તો ગઈ એમ કે તો જવાની જ હતી, નક્કી જ વાત હતી, એનો સમય હતો, નીકળી ગઈ એમ. એની સમજણ જો એક આંસુ નહીં પડ્યો એને, તમારી ઘરવાળી ગઈ, એક આંસુ નહીં. બોલો, અમને લોકોને દુઃખ લાગ્યું હશે. આ તમને ચોખ્ખું કહો, બંને ઉપર બેઠેલા સૂઈ ગયેલા એ પેલા નિલેશે કહ્યું કે મમ્મી ગયા લાગે, તો અમને થોડુંક આંસુ તો નહીં આવેલા પણ દુઃખ થયું. મારા બાપાને તો કંઈ નહીં, ઉપર આવીને ભજન કરવા માંડીએ. નિલેશ કહે કે ઘરે લાવું કે ન લાવું, કંઈ નહીં, ઘરે લાવીને શું કરવાનું, બધા ભજન કરે છે, અગ્નિ સંસ્કાર કરીએ. નિલેશ બિચારો એકલો અગ્નિ સંસ્કાર કરીએ, કોઈ જ નહીં એની જોડે. એ વ્યક્તિ પણ એવી આઇસોલેટેડ જ હતી, આખી જિંદગી એકલી જીવી અને છેલ્લે એકલી જ ગઈ. એની જોડે કોઈ મળે જ નહીં. એનું પણ કિસ્મત એવું હતું. સમજો. હવે એ પરમાત્માની કૃપા કહેવાય. આમ સામાજિક દ્રષ્ટિએ જોવા જાય તો તમને જરા હૃદય સ્પર્શી લાગે, તમને થાય યાર આટલું બધું કષ્ટ જીવનમાં, પણ એ ભગવાનની ઈચ્છા છે. અને ભગવાન જ્યારે પોતાની ઈચ્છા પ્રકટ કરે ત્યારે આપણી ઈચ્છા બહુ વચ્ચે લાવવી નહીં. કેમ? કારણ કે એ ભગવાનની કૃપા છે અને એ ભગવાન જે જીવ પર કૃપા કરે છે તે આ રીતે કરે છે. ભગવાન કંઈ તમને ભંડારા ભરપૂર રાખીને સુખી કરવા નહીં માંગતા. હમણાં શાસ્ત્રીજી કહેતા હતા ને, લોકો કંઈ સ્વામિનારાયણનો સત્સંગી બહુ સુખી હોય, રૂપિયા પૈસે બહુ સુખી હોય, તો ભગવાન કંઈ તમને સુખી કરવા માટે અવતાર નહીં ધારણ કરતા. મધ્યનું 13મું વાંચજો. ભગવાન એ અવતાર ધારવાનું પ્રયોજન બતાવ્યું છે. શું પ્રયોજન બતાવ્યું? શું કહ્યું મધ્યના 13માં ભગવાન અવતાર ધારવાનું પ્રયોજન? બોલચેલા.
બોલ જયપ્રાજી, બોલો બોલ. એકાંતી સોરી સોરી. આ જીવને વિશે દેહાભિમાન રૂપી જે કાંટો, અજ્ઞાન રૂપી કાંટો જે વળગેલો છે, અનાદિકાળથી વળગેલો છે, લાગેલો છે, એ દેહાભિમાન રૂપી કાંટો જે છે એને દૂર કરવા માટે અમે અવતાર ધારણ કરીએ છીએ અને એને એના સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ. અને કાંટે કરીને કાંટો જેમ નિસરે અને પછી એ કાંટાનો પણ જેમ ત્યાગ કરાવીએ તેમ એ ભગવાન પણ પોતે જે અહીંયા આવેલો હોય તે દેહનો ત્યાગ કરે છે. પછી ભગવાને નૃસિંહ અવતાર ધારેલો ત્યારે એમ કહી કે પેલા હિરણ્ય કશુપીને માર્યો, પછી એ દેહનો ત્યાગ કેવી રીતે કરે? તો પછી સરબ આવ્યા, સર્વેશ્વર મહાદેવ કહેવાયા. અને ભગવાન અને કોનું સરબનું યુદ્ધ થયું, એ સરબ મહાદેવ જ હતા મહારાજે કહ્યું ને. એટલે આપણું અનાદિકાળથી જે આપણે દેહાભિમાન રૂપી જે અજ્ઞાન વળગેલું છે એને દૂર કરવા માટે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે. એ ભગવાન મનુષ્ય સહજાતીય એટલા માટે થાય છે કે સહજાતીયને શું વિશેષ એ જ થાય એટલે ભગવાન આપણા જેવું જ રૂપ ધારણ કરીને આવે. એટલે ઘનશ્યામ મહારાજ જે કંઈ બોલી ગયા વચનામૃતમાં, તો આપણે એવું લાગે કે આપણા પોતાના જ કોઈ વ્યક્તિ આપણે બોલતો હોય ને આપણું વડીલ એવું લાગે. આપણે અહીંયા સોંસરા એટલે ઉતરે છે કારણ કે ભગવાન ત્યારે ભગવાન તો હોય જ છે, પણ મનુષ્ય સહજાતીય થઈને આવે એટલે તે સમયના જે ભક્તો હોય એને મનુષ્યને સહેજે એ જ થાય, એમ ભગવાનને વિશે એ જ થાય અને આપણું જે અનાદિ અજ્ઞાન છે તે ટળે. મધ્યનું 13મું વચનામૃત બહુ જોરદાર છે. મધ્યનું 13મું, અંત્યનું 39મું, પ્રથમનું 64મું, લોયાનું 7મું, આ બધા છે ને વચનામૃત વાર તહેવારે વાંચી લેવા. આ બધા મુખ્ય વચનામૃત છે. એટલે આપણે આ દેહાભિમાન રૂપી કાંટો વળગેલો છે જેને કારણે જન્મ મરણ થાય છે. તો ભગવાનના તમે જ્યારે શરણાગત થાઓ અને સંપૂર્ણપણે ભગવાનને રોજ પૂજામાં કહેવું કે મને આને આ જન્મે લઈ જશો, તમારી શરણે આવેલો છું, તો પછી તમારા મોક્ષનો બધો ભાર ભગવાન પર છે. પછી એ ભગવાન ડિસાઈડ કરશે કે આને મારે શું કરવું. પછી તમે ભગવાન પર છોડી દો. પછી તમે એમ નહીં વિચારો કે મને આ લોકમાં આ મળે ને પેલું મળે ને આ નહીં થયું ને પેલું ન થયું. કેમ? તમે તમારી શરણાગતિ ભગવાનને સોંપી દીધી છે, તમે પોતે ભગવાનના શરણાગત થઈ ગયા છો. એટલે તમારે તમારી ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી. હવે તમારો કેસ ભગવાન પાસે છે. તમને કડવી દવા આપવી, મીઠી દવા આપવી, બાટલા ચડાવવા કે ઇન્જેક્શન મારવું, એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. લેટ ધ ગોડ વિલ ડિસાઇડ. એટલે નરસિંહ મહેતા બોલ્યા, ભલું થયું ભાંગી જંજાર, સુખે પછી સુશ્રી ગોપાલ. બરાબર? એમ કહી નિત્યાના નિષ્કુળાનંદ સ્વામી શું થઈ ગયા? ભક્ત થાવું ભગવાનના, કામ નથી સહેલું, અઘરું કામ. બધા બહુ મોટા સત્સંગી જોયા છે આપણે. ઘરવાળી જાય ને આપણે 4 વર્ષ ડિપ્રેશનમાં ચાલ્યા છે. બરાબર? એટલે પુસ્તકના શાસ્ત્રોના જ્ઞાનની જરૂર તો છે જ, પણ એની જોડે તમે ભજન કે આચરણ તમારું કેવું છે. મારા દાદા પણ એવા હતા. મારા દાદી 45 વર્ષે ધામમાં ચાલ્યા ગઈ. દાદાને બધા બહુ કહેતા હતા આમ તેમ. ત્યારના જમાનામાં તો લગ્ન લોકો બીજા કરતા હતા ને, 2-3 લગ્ન કરતા હતા લોકો. મારા દાદા કહે કે નહીં, હવે નહીં કરવું એટલે નહીં કરવું. મંદિર આવતા થઈ ગયા, થઈ ગયા. સમજો, અમારથી એવું કહેવાય છે, કોઈને કહેતા નહીં, કોઈને બહુ ઘરવાળીનું સુખ નહીં મળતું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ